જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનના 10 અવતારને જોઈશું. પહેલો અવતાર મત્સ્ય અવતાર. 14 મન્વંતર પૂરા થતા એટલે કે એક કલ્પ પૂરો થતા બ્રહ્માનો એક દિવસ પૂરો થાય તેમનો નિદ્રાકાળ આવે છે. આવી રીતે ગયા કલ્પના અંતે બ્રહ્માનો નિદ્રાકાળ આવ્યો. જલ પ્રલયથી પૃથ્વી સમેત ત્રણેય લોક સમુદ્રમાં ડૂબી ગયા. તે વખતે શયન કરવાની ઈચ્છાવાળા બ્રહ્માને નિંદા આવી ગઈ. આ વખતે બ્રહ્માના મુખમાંથી નીકળી પડેલા વેદોને હયગ્રીવ નામનો બળવાન અસુર ઉપાડી ગયો. આ વેદોને પાછા આણવા માટે ભગવાને મત્સ્યનો અવતાર ધારણ કર્યો. સત્યવત નામે એક રાજા હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો. તે કેવળ જળનું પાન કરીને તપસ્યા કરતો હતો. એકવાર નદીના પાણીથી તર્પણ કરતા પાણીની સાથે તેના ખોળામાં એક માછલી આવી ગઈ. રાજા તે માછલીને પાણીમાં પાછી નાખી દેવા જતો હતો. ત્યાં માછલી બોલી કે હે રાજા, મને પાણીમાં ન નાખ, મોટા મચ્છો મને મારી નાખશે. રાજાને દયા આવી, તેથી માછલીને કમંડળમાં નાખીને તે ઘેર લઈ આવ્યો. બીજી સવારે તો માછલી એટલી મોટી થઈ ગઈ કે રાજાએ તેને પાણીના વીરડામાં નાખી. પણ ઘડીકમાં વીરડોએ નાનો પડ્યો, તેથી તેને સરોવરમાં નાખવી પડી. સરોવરમાં તે સમાય નહીં, એટલે રાજા તેને સમુદ્રમાં નાખી. હવે માછલી રાજાને કહ્યું, હે રાજા, આજથી 7મે દિવસે ભૂલોક, ભુવરલોક, બંને સ્વરલોક ત્રણેય ડૂબી જાય તેવો પ્રલય થવાનો છે. તે વખતે એક નૌકા તારી પાસે આવશે. તું બધી ઔષધિઓ, બધા પી, સત્રવશ્યો વગેરેને લઈને નૌકામાં બેસી જજે. અને પછી એ નૌકાને વાસુકી નાગનું દોરડું કરીને તારા શિંગડાની સાથે બાંધી દેજે. 7 દિવસ સુધી રાજાએ પરમેશ્વરનું ધ્યાન ધર્યું. 7મે દિવસે સમુદ્રે માજા મૂકી અને ચારે તરફથી પૃથ્વી ડૂબવા માંડી. એવામાં એક મોટી નૌકા આવી અને રાજા ઔષધિઓ, બી તથા સપ્તર્ષિઓ વગેરેને લઈને નૌકામાં બેઠો. એવામાં એક એવો મગરમચ્છ ત્યાં પ્રગટ થયો. રાજાએ વાસુકી નાગનું દોરડું કરી તેના વડે નૌકાને મગરમચ્છના શિંગડા સાથે બાંધી દીધી ને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છો, હું આપને શરણે છું. પછી મત્સ્ય ભગવાન નૌકાને લઈને બ્રહ્માની રાત પૂરી થતા સુધી સમુદ્રમાં ફર્યા. એ રાજાને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. પ્રલયકાળ પૂરો થયા પછી મત્સ્ય ભગવાને હયગ્રીવની પાસેથી વેદો પાછા આણી લીધા. બ્રહ્માને આપ્યા. બોલો જય કેશવ મત્સ્ય સ્વરૂપ, જય જગદીશ હરે. એ જ કથા ભગવાન હયગ્રીવ અવતારની છે. શેષ સાઈ વિષ્ણુ ભગવાન નાભીમાંથી કમળ પેદા કર્યું. કમળમાં બ્રહ્માજી બિરાજમાન થયા. તે કમળ ઉપર રજોગુણના અને તમોગુણના પ્રતિકરૂપ 2 જળબિંદુ પડેલા હતા. તેમાંથી મધુ અને કેટવ નામે 2 દૈત્યો પેદા થયા. બ્રહ્માજી સૃષ્ટિ રચવામાં લીન હતા. તેવામાં આ દૈત્યો બ્રહ્માજીને પ્રાણસમ પ્યારા 4 વેદોને હરી ગયા. બ્રહ્માજી એ વેદોના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ હયગ્રીવ સ્વરૂપ ધારણ કર્યું. તેમની ગરદન અને મુખાકૃતિ ઘોડા જેવી હતી. હયગ્રીવ ભગવાનને સમુદ્રમાં પ્રવેશી રસાતાળમાં જ સામગન શરૂ કર્યું. મધુ કેટભ ગાનના મોહમાં પડ્યા ત્યારે ભગવાને તેમની પાસેથી વેદો હરી લઈને બ્રહ્માને આપ્યા. મધુ કેટભ લડવા આવ્યા તો ભગવાને તે બેઉને વધ કર્યો. ત્યારથી ભગવાન મધુસૂદન કહેવાયા. બોલો જય કેશવ હયગ્રીવ રૂપ, જય જગદીશ હરે. હવે આગળ આપણે બીજો અવતાર એટલે કે કુમર અવતારની જાણશું. એકવાર દુર્વાસા મુનિને જોઈ એક વિદ્યાધરી સુંદરીએ સુવાસિત પુષ્પોની સુંદર માળા તેમને અર્પણ કરી. પુષ્પમાળા અર્પણ કરવા માટે તપસ્વી મુનિ જેવું બીજું પાત્ર પણ ક્યાં મળવાનું? મુનિ પ્રસન્ન થયા. પુષ્પમાળા લઈને આગળ ચાલ્યા ગયા ત્યાં સ્વર્ગના રાજા ઇન્દ્રની 7 સૂંઢવાળા એરાવત હાથી પર નીકળેલી સવારી સામી મળી. મુનિએ વિચાર કર્યો કે રાજા સૌના આદરને યોગ્ય છે, એટલે તેનો આદર કરવા તેમને પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી. સાધુ બ્રાહ્મણ આપે તે સદભાવથી સ્વીકારવું જોઈએ, પણ ઇન્દ્ર ગર્ભમાં ભાન ભૂલ્યો. તેને માથે ચડવાના બદલે હાથીની સૂંઢ ઉપર નાખી. હાથીએ માળાને પોતાના પગ તળે કચડી નાખી. આ જોઈ દુર્વાસાને ખોટું લાગ્યું. તેમણે શાપ આપ્યો, હે ઇન્દ્ર, સત્તા અને સંપત્તિમાં ભાન ભૂલી
તે મારું ને પુષ્પમાં રહેલ લક્ષ્મીનું અપમાન કર્યું છે, તેથી તું બે ગુમાવી બેસીશ. બસ ઇન્દ્ર સ્વર્ગનું રાજ્ય ગુમાવી બેઠો. દૈત્યો સ્વર્ગના ધણી થઈ બેઠા. હવે ઇન્દ્રને પારાવાર પસ્તાવો થયો. હવે દેવોએ ભગવાનનું શરણું લીધું. ભગવાને દેવોને આશ્વાસન આપી કહ્યું, તમે સમુદ્ર મંથન કરો અને અમૃત મેળવો, પણ આ મોટું કામ છે, એટલે તેમાં દૈત્યો પણ મદદમાં લેજો. અમૃતની લાલચ દેવો અને દૈત્યોએ તાત્કાલિક સંપ કર્યો અને વાસુકી નાગનું નેતૃત્વ કરી મંદરાચળ પર્વતની આસપાસ વીંટી દઈને તેના વડે સમુદ્ર મંથન કરવા માંડ્યું. સમુદ્રનું મંથન કરતા મંદરાચળ પર્વત નીચે કોઈનો આધાર ન હતો, તેથી પાણીમાં ઉતરી ગયો. દેવો મૂંઝાયા. ભગવાન સિવાય કોણ તેને સહાય કરે તેવું હતું. ભગવાને કૃમ રૂપનું ધારણ કર્યું. તેને પોતાની પીઠ ઉપર પર્વતને જ ધારણ કરી રાખ્યો. મંથનમાંથી કામધેનુ, એરાવત, ઉષ્યસેવા, અશ્વ, અપ્સરાઓ, કૌશુભમણી, વારુણી, સખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, લક્ષ્મી વગેરે નીકળ્યા અને છેલ્લે અમૃતનો કળશ લઈને ધંતવરી પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ઝૂંટવી લીધો, પણ હું પહેલા પીઉં, હું પહેલા પીશ એવી તકરારમાં કોઈ અમૃત પી શક્યા નહીં. ત્યારે ભગવાન સ્ત્રીનું રૂપ ધારણ કરી મોહિની રૂપે પ્રગટ થયા. દૈત્યો મોહિનીનું રૂપ જોઈ એવા મુગ્ધ થઈ ગયા કે તેમણે અમૃતની વહેંચણીનું કામ એમને જ સોંપ્યું. મોહિની નારાયણના દેવો અને દાનવોને જુદી જુદી પંક્તિઓમાં બેસાડી દેવોને અમૃત પીરસી દીધું. દૈત્યનો વારો આવતા પહેલા તે ઘડો ખાલી થઈ ગયો. દગો દગો કરી દૈત્યો લડવા થઈ ગયા, પણ ભગવાન તો દેવોનું કામ પતાવી અદ્રશ્ય થઈ ગયા. પછી દેવ દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું, પણ હવે દેવો જોરમાં હતા. તેમણે દૈત્યોનો નાશ કરવા માંડ્યો. ત્યારે નારદજીએ કહ્યું, ભગવાનના આશ્રયથી અમને અમૃત મળ્યું છે, તેથી તમારામાં બળ આવ્યું છે. માટે એ બળને શોભાવવું હોય તો નમ્રતા ધારણ કરો અને દાનવો સાથેનો કલેશ બંધ કરો. દેવો સમજી ગયા. તેમણે લડાઈ બંધ કરી અને ભગવાનનો જય પોકાર્યો. જય કેશવ કૃમ સ્વરૂપ, જય જગદીશ હરે. ત્રીજો અવતાર એટલે કે વરાહ અવતાર. એકવાર સંકાદી મુનિઓ સનત કુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા. વૃદ્ધ છતાં તેઓ 5 વર્ષના જેવડા દેખાતા હતા. તેઓ 6 દોઢી વટાવી ગયા, પણ 7મી દોઢીમાં જય વિજય નામના દ્રાપડાઓએ એમને રોક્યા. આથી ગુસ્સે થઈ કુમારોએ તેમને શાપ દીધો કે વૈકુંઠમાં રહેવા છતાં તમે અમને પરમાત્માથી જુદા ગણી ભેદ બુદ્ધિ રાખી, તેથી કામ, ક્રોધ ને લોભના લોકમાં તમારો જન્મ થાવ. એટલામાં વિષ્ણુ ભગવાન ત્યાં પધાર્યા. તેમના દર્શન થતા કુમારોને ભાન થયું કે બ્રાહ્મણ થઈ અમે શાપ આપ્યો તે ભૂલ કરી, એટલે તેમણે સામેથી પ્રભુ પાસે શિક્ષાની માંગણી કરી. પ્રભુએ કહ્યું, તમે શાપ દીધો તે શાપનું નિવારણ પણ મેં જ નિર્માણ કરેલું છે. પછી તેમણે જય વિજય પર અનુગ્રહ કરી કહ્યું, વેર ભાવે તમે મારે વિશે તમારા મનને એકાગ્ર કરજો. આ જય વિજય કશ્યપ ઋષિની પત્ની દિતિને પેટે હિરણાલક્ષ અને હિરણ્યકશિપુનું રૂપે જન્મ લીધો. દિતિના આ દીકરા દૈત્યો કહેવાયા. બંને મોટા થતા ભારે ઉત્તાપ મચાવ્યો. હિરણ્યકશે સ્વર્ગ પર ચડાવી કરી. દેવોમાં ખળભળાટ મચી ગયો. પછી એ દૈત્ય વરુણને કહે, મારી સામે લડ નહીં તો લડનારો આપ. વરુણે કહ્યું, લડવું હોય તો પુરાણ પુરુષ વિષ્ણુ સામે લડ. એટલે હિરણ્યાક્ષે વિષ્ણુને પડકાર કર્યો કે આવી જા લડવા. તે વખતે સૃષ્ટિની શરૂઆતના દિવસો હતા. બ્રહ્માએ સ્વયંભૂ મનુને પેદા કર્યા હતા, પણ તે વખતે પૃથ્વી મહાસાગરના પાણીમાં ડૂબી ગઈ હતી. તેથી મનુષ્ય વસમાં તેનું સ્થાન માંગ્યું. પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવાની બ્રહ્મામાં શક્તિ નહોતી, તેથી તેમણે પ્રભુને પ્રાર્થના કરી. જવાબમાં બ્રહ્માના નાકમાંથી અંગૂઠા જેવું વરાહનું એક બચ્ચું નીકળ્યું ને જાતો જાતમાં હાથી જેવું ને પર્વતમાં જેવડું થઈ ગયું. બ્રહ્માજી પ્રભુની લીલા સમજી ગયા. વરાહ રૂપે શ્રી હરિએ ગર્જના કરી. પછી તે પાણીમાં પેઠા સમુદ્ર નામ પાણીમાં માર્ગ થઈ ગયો ને પ્રભુ રસાતળમાંથી પોતાની દાઢની અણીવર પર પૃથ્વીને બહાર લઈ આવ્યા. બરાબર તે વખતે હિરણ્યકશ્યપ તેમની સામે લડવા આવ્યો ને બોલ્યો, અલ્યા ભૂંડ, આ પૃથ્વી મારી છે, દઈ દે મને. નિકર, આજે તારું આવી બન્યું છે. ભગવાન પૃથ્વીને પાણી ઉપર મૂકી તેમાં પોતાની આધાર શક્તિ મૂકી, જેથી તે ડૂબી જાય નહીં. પછી તેમણે હિરણ્યકશ્યપને કહ્યું, અમે તો વરાહ છીએ, પણ તારા જેવા કૂતરાને શોધીએ છીએ. તું મોટો પૃથ્વી ભક્તિ હોય તો અમને માર. દૈત્યને તરત ગદા પ્રહાર કરી યુદ્ધ શરૂ કરી દીધું.
ભગવાને થોડી વાર એને રમાડ્યો, પણ પછી એનો નાશ કર્યો. ભગવાનના મુખનું દર્શન કરતા જ દૈત્ય શરીરનો ત્યાગ કર્યો. ભગવાન વ્યાસ કહે છે, દૈત્યનું આ કેવું મોટું સદભાગ્ય, બોલો જય કેશવ વરાહ રૂપ, જય જગદીશ હરે. નૃસિંહ અવતાર. પોતાના ભાઈ હિરણ્યકશ્યપને વિષ્ણુએ માર્યો. એ જાણી હિરણ્યકશિપુએ પ્રતિજ્ઞા કરી કે હું એનું વેર લઈશ. તેણે સ્વર્ગમાં અને પૃથ્વી પર ત્રાસ ફેલાવી દીધો. પછી તેણે કઠોર તપસ્યા કરી અને તેનું શરીર રાફડા ખડ અને વાંસની જાળીથી ઢંકાઈ ગયું. તેના આખા શરીરની કીડીઓને ઉધઈ કોતરી ખાતું હતું. છેવટે બ્રહ્માએ પ્રસન્ન થઈ કહ્યું, માગ 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 તે આપું. હિરણ્યકશિપુએ માગ્યું કે તમારા ઉત્પન્ન કરેલા કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય. ઘરમાં નહીં કે ઘરની બહાર નહીં, દિવસે નહીં ને રાતે પણ નહીં, મનુષ્યથી થઈ નહીં, મૃગથી, સર્પથી કે દૈત્યથી મારું મરણ ન થાય એટલું આપો. બ્રહ્માએ કહ્યું, તથાસ્તુ. પછી તો હિરણ્યકશિપુએ ત્રણેય લોકને જીતી લીધા. તેણે દેવતાઓને સ્વર્ગમાંથી કાઢ્યા, જે રહ્યા તેનું દાસત્વ કરવા લાગ્યા. આવા હિરણ્યકશિપુને ઘેર ભક્ત પ્રહલાદનો જન્મ થયો. મોટો થતા બાપે પ્રહલાદને ગુરુઓ પાસે ભણવા મૂક્યો, પણ એ તો ભગવાનના નામ સિવાય બીજું કંઈ શીખતો જ ન હતો. પ્રહલાદ કહે, જેમ લોઢું આપોઆપ ચુંબક તરફ ખેંચાય છે, તેમ મારું મન ભગવાનની તરફ પોતાની મેળે જ ખેંચાય છે. બાપને ખાતરી થઈ ગઈ કે મારા કુળમાં આ અંગાર પાક્યો, ચંદન વૃક્ષોમાં આ કાંટાનું ઝાડ ઉગ્યું. તેણે પ્રહલાદને હુકમ કર્યો કે મારા ભાઈને મારનારું તું નામ લે છે તે છોડી દે. પ્રહલાદે કહ્યું, એ નહીં બને. ત્યારે હિરણ્યકશિપુએ એને શત્રુ તરીકે જાહેર કરી એનો વધ કરવાનો હુકમ કર્યો. તેણે તેની હાથી દ્વારા, સર્પ દ્વારા, પર્વત પરથી ગબડાવી વગેરે અનેક ઉપાયોથી મારી નાખવાના પ્રયત્નો કર્યા, પણ કસાયથી પ્રહલાદ મર્યો નહીં. પ્રહલાદ કહે, મારા પ્રભુ સર્વે સ્થળે બિરાજમાન છે, તે હંમેશા મારું રક્ષણ કરશે. હિરણ્યકશિપુએ કહ્યું, તો શું આ તપાવેલા થાંભલા પર તે તારો પ્રભુ છે? પ્રહલાદે કર્યું, છે જ, મને એ થાંભલામાં પણ મારો પ્રભુ દેખાય છે. ત્યાં હિરણ્યકશિપુએ હાથમાં તલવાર લઈ ઘસ્યો. તેણે થાંભલા પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. તરત થાંભલાથી ત્રણેય લોક ધ્રુજી ઉઠે તેવો ભયાનક અવાજ આવ્યો, ને નહીં પશુ કે નહીં મનુષ્ય એવો નૃસિંહ ભગવાન પ્રગટ થયા. વિકરાળ તેમનું રૂપ જોઈ હિરણ્યકશિપુ બીંધો, પણ હિંમતથી એમની સામે લડવા ઘસ્યો. ભગવાને અટ્ટહાસ્ય કરી એને પકડ્યો અને સભાના ઉંબરામાં પોતાના સાથ ઉપર નાખીને પોતાના તીક્ષ્ણ નખો વડે ચીરી નાખ્યો. તે વખતે સંધ્યાકાળ હતો. નહીં દિવસ નહીં રાત. ઘરનો ઉંબરો એટલે નહીં ઘરમાં નહીં બહાર. નખ એટલે નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર. નૃસિંહ એટલે નહીં મનુષ્ય અને નહીં પશુ. અને બ્રહ્માને ઉત્પન્ન કરનાર ભગવાનને બ્રહ્માએ ઉત્પન્ન કરેલા કેમ કહેવાય? આમાં પ્રભુએ નૃસિંહ અવતાર ધરી ભક્તને તાર્યો. દેવોના તાર્યા, પૃથ્વી તારી, ગોપ બ્રાહ્મણ સ્ત્રીને તાર્યા અને વૈરવવાળા હિરણ્યકશિપુને તાર્યો. બોલો જય કેશવ નૃસિંહ રૂપ, જય જગદીશ હરે. વામન અવતાર. અસુરોનો રાજા બલિ પરાક્રમી અને દાનવીર હતો. તેણે દેવોને હાંકી કાઢી સ્વર્ગનું રાજ્ય જીતી લીધું હતું. આથી દેવોની માતા અતિથિએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રસન્ન થઈ કહ્યું કે હું તમારો પુત્ર થઈ અવતરીશ અને દેવોની રક્ષા કરીશ. પછી ભાદરવા સુદ 12 બપોરે ભગવાન બટુક રૂપે અદિતિને પેટે અવતર્યા. મોટા મોટા ઋષિઓએ બટુકને ઉપનયન સંસ્કાર આપ્યા. પછી બટુકજી વામનજી બલિરાજાની નગરી તરફ ચાલી નીકળ્યા. તે વખતે બલિરાજા નર્મદા તીરે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. વામનજી પણ મંડપમાં આવ્યા. તેણે બલિરાજાએ પગ ધોઈ તેમની પૂજા કરી કંઈક માગવા કહ્યું. વામન ભગવાને કહ્યું, હે રાજા, હું માત્ર મારા 3 પગલા જેટલી પૃથ્વી માંગુ છું. બલિરાજાએ કહ્યું, તારી આજીવિકા ચાલે એટલી ભૂમિ તો માંગ. પણ વામને તો 3 ડગલાની વધારે માંગણી કરી જ નહીં. ત્યારે રાજાના ગુરુ શુક્રાચાર્ય વહેમમાં પડ્યો કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ ન હોય. તેથી તેમણે રાજાને કહ્યું કે દેવોનું કામ કરવા માટે ભગવાનને યુક્તિ કરી લાગે છે, માટે ફેરવી તોડ. આવા સંકટાણે ખોટું બોલવામાં પાપ નથી. બલિરાજા કહે, હું એકવાર માંગવાનું કહી ચૂક્યો છું, એટલે હવે તેમાંથી પાછો નહીં હટું. ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે તને દાનનો મદ ચડ્યો છે, તો એનું ફળ ભોગવ. ગુરુની આવી સ્પષ્ટ ચેતવણી છતાં બલિએ હાથમાં જળ લઈ દાનનો સંકલ્પ કર્યો.
સંકલ્પ થતા જ વામન વિરાટ રૂપ ધારણ કર્યું. તે રૂપમાં પૃથ્વી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્ર, પશુ, પક્ષી, મનુષ્ય, દેવતાઓ અને ઋષિ સર્વ આવી ગયા. એ સ્વરૂપમાં બલિરાજાએ આખું વિશ્વ દીઠું. ભગવાને એક પગલાની બલિરાજાની પૃથ્વીને ભરી લીધી, બીજા પગલાથી સ્વર્ગને ભરી લીધું અને ત્રીજું પગલું ભરવા માટે બલિરાજાની જરા પણ પૃથ્વી બાકી રહી નહીં. ભગવાનનું ચરણ છેક સત્યલોક સુધી પહોંચ્યું હતું. ત્યાં બ્રહ્મા, ઋષિઓ, યોગીઓ, વેદો, ઇતિહાસો, પુરાણો વગેરે ચરણની પૂજા કરી. એ ચરણને ધોવાથી પવિત્ર થયેલું બ્રહ્માના કમંડળનું પાણી આકાશમાંથી પડી તે ગંગા નદી થઈ કે જે ગંગા ત્રણેય લોકના પાપનો નાશ કરે છે. પછી વામન ભગવાને બલિરાજાને કહ્યું, હે દૈત્યરાજ, મેં મારા 2 ડગલા ભરી દીધા, હવે ત્રીજું ડગલું મૂકવાની જગ્યા દેખાડ. ત્રીજું પગલું જો તું નહીં આપે તો તારો નરકવાસ થશે. આમ ભગવાને રાજાને તેની પ્રતિજ્ઞાથી ચાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાજા ડગ્યો નહીં. તેણે કહ્યું, ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. આ 2 પગલામાંથી આખું વિશ્વ ભરી દીધું છે. મારું મસ્તક એ જગતના અને સ્વર્ગના પદાર્થથી મોટું છે. હું નરકથી બીતો નથી, પદ ભ્રષ્ટ થવાથી કે દરિદ્ર થવાથી બીતો નથી, પણ ખોટા વચનથી ડરું છું. ભગવાન સાંભળી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હું જેના પર કૃપા કરું છું તેની લક્ષ્મીનો નાશ કરું છું. બલિ, હું ધનની ને રાજ્યની ભ્રષ્ટ થયો છતાં તે ધર્મનો ત્યાગ કર્યો નહીં. તેથી દેવતાઓ જ્યાં જવાની ઈચ્છા કરે છે તેવું સ્થાન હું તને આપું છું. હું ત્યાં ચારે તરફ તારી રક્ષા કરીશ અને ત્યાં નિરંતર મારા દર્શન થશે. બોલો જય કેશવ વામન રૂપ, જય જગદીશ હરે. પરશુરામ અવતાર. માહિષ્મતી નગરીનો હેય કુળનો ક્ષત્રિય રાજા સહસ્ત્રાર્જુન મહાબળવાન હતો. એકવાર લંકાપતિ રાવણ તેને પકડીને કેદ કર્યો હતો. આવો પ્રતાપી સહસ્ત્રાર્જુન પોતાના રસાલા સાથે ફરતો ફરતો એકવાર ઋષિ જગમેદિન આશ્રમમાં જઈ ચડ્યા. ઋષિની પાસે એક કામધેનુ ગાય હતી. તેની કૃપાથી ઋષિ રાજાની સારી આગતા સ્વાગતા કરી. ઋષિનું ઐશ્વર્ય જોઈ સહસ્ત્રાર્જુનને ઈર્ષા આવી. તેણે ઋષિ પાસે કામધેનુની માંગણી કરી અને ઋષિને ના પાડી એટલે બળાત્કારે કામધેનુને લઈ ચાલવા માંડ્યું. રાજાના ગયા પછી ઋષિના સૌથી નાના પુત્ર પરશુરામ બહારથી આશ્રમમાં આવ્યા. આ બધી વાત જાણીને ગુસ્સે થયા અને ધનુષ્ય બાણ, ધાર તથા ફરસી લઈ સહસ્ત્રાર્જુનની પાછળ પડ્યા. સહસ્ત્રાર્જુન મોટી સેનાનો પરશુરામ એકલા હાથે સંહાર કરી નાખ્યો. એ ફરસીથી રાજાના હાથ અને માથું ઉડાડી દીધા. પછી ગાયને લઈને તે આશ્રમમાં પાછા આવ્યા. ત્યારે રાજાના વધની વાત જાણી ઋષિને કહ્યું, હે રામ, તે ઠીક ન કર્યું. આપણે બ્રાહ્મણો ક્ષમાથી સોંપીએ છીએ. હવે તું તીર્થયાત્રા કરી તારા પાપનું પ્રાયશ્ચિત કર. પરશુરામ 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમમાં પાછા આવ્યા. તેવામાં એકવાર તેની માતા રેણુકા નદી પાણી ભરવા ગયા. તે વખતે ગંધર્વોના રાજા અપ્સરાઓ જોડે નદીના ક્રીડા કરતો હતો. તે જોવામાં રેણુકા હોમનો સમય વિસરી ગયા. આથી ગુસ્સે થઈ ઋષિએ પોતાના પુત્રોને હુકમ કર્યો કે આ પાપીણીનો નાશ કરો. બીજા પુત્રોએ આજ્ઞા માની નહીં. ત્યારે ઋષિએ પરશુરામને કહ્યું, તું તારી માને અને તારા ભાઈઓને મારી નાખ. પરશુરામે તરત પિતાની આજ્ઞાનો અમલ કર્યો અને ખાતરી હતી કે કામધેનુના ચોર સહસ્ત્રાર્જુનને હણવામાં અધર્મ જોનાર પિતા અત્યારે જે કંઈ આજ્ઞા કરે છે તે ધર્મ્ય જ હશે. પછી ઋષિએ પ્રસન્ન થઈ કહ્યું, માગ માંગે તે આપું. અને પરશુરામે માંગ્યું, તારી માતા અને મારા ભાઈઓ જીવતા થાવ અને મેં તેમનો નાશ કર્યો છે તે વાત તેઓ ભૂલી જા. ઋષિએ તથાસ્તુ કહ્યું અને તરત જ માતા અને પુત્રો આળસ મરડી બેઠા થયા. બીજી તરફ સહસ્ત્રાર્જુનનો પુત્રો પિતાના વધનો વેર લેવા ટાંપી રહ્યા હતા. એક દિવસ આશ્રમમાં જગદગ્નિ ઋષિ એકલા હતા. તેવામાં તેઓ આશ્રમ પર ચડી આવ્યા અને ઋષિનું માથું કાપી લઈ ગયા. પરશુરામને ખબર પડતા તે તરત દોડી આવ્યા અને ફરસી લઈ ક્ષત્રિયોનો સંહાર કરવા નીકળી પડ્યા. માહિષ્મતી પહોંચી તેમણે સહસ્ત્રાર્જુનના પુત્રોનો માથા પર કાપી તેના ડુંગર ખટાક્યો. રેણુકાએ 21મી વાર પતિના મૃત્યુથી છાતી ફૂટી હતી. એટલે પરશુરામ 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી અને પિતાના ધડની સાથે એને સાંધીને પિતાને તેમણે જીવતા કર્યા. ક્ષત્રિયોના લોહીના નવધાર્યા ભર્યા હતા. પછી પિતાના મસ્તકને યજ્ઞ મંડપમાં લાવી પછી સર્વ પૃથ્વી બ્રહ્માંડોમાં વહેંચી દઈ ચિંદ્રવૃત્તિ શાંત થતા તેઓ મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. આ પ્રમાણે જગતના આત્મા શ્રી હરિ
ભર્ગોને વશમાં અવતાર લઈને પૃથ્વીના ભારરૂપે અનેક રાજાઓનો નાશ કર્યો હતો. બોલો જય કેશવ પર સ્વરૂપ, જય જગદીશ હરે. શ્રી રામ અવતાર. અયોધ્યાપતિ દશરથ રાજાને ત્યાં ભગવાન રામચંદ્ર રૂપે અવતર્યા. તેમણે વિશ્વામિત્રના યજ્ઞમાં અનેક રાક્ષસોનો નાશ કર્યો હતો તથા જનક રાજાના દરબારમાં 300 માણસોને ઉપાડીને આણેલા શિવના ધનુષ્યને શેરડીના સાંઠાની પેઠે ભાંગી નાખ્યું હતું. પછી તે સીતાને પરણ્યા અને 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામનો ગર્વ પણ તેમણે ઉતાર્યો. પિતાની આજ્ઞા માથે ચડાવી તેમને વનવાસ સ્વીકાર્યો. ત્યાં લંકાપતિ રાવણના સીતાને હરી ગયો. પછી રામે વાનરોની સાથે મૈત્રી બાંધી વાલીનો વધ કર્યો અને વાનર સેના લઈ અને લંકા પર ચડાઈ કરી. 3 દિવસ ઉપવાસ કરી તેમણે સમુદ્રને પ્રાર્થના કરી, પણ સમુદ્રે માર્ગ આપ્યો નહીં. ત્યારે તેમણે તેની સામે લાલ આંખ કરી, હવે સમુદ્ર કહ્યું, આપ મારા ઉપર પાણ બાંધો. પછી સમુદ્ર ઉપર પાળ બાંધી રામે લંકામાં લશ્કર ઉતાર્યું. ભયાનક સંગ્રામ થયો. એમાં રાવણ મરાયો. લંકાનું રાજ્ય વિભીષણ ને આપી રામ સીતાને લઈ અયોધ્યા આવવા નીકળ્યા. નદી ગ્રામમાં પરત તપસ્યા કરતો હતો. એને પહેલા મળ્યા. માથા પર રામની પાદુકા મૂકી ભરત રામને મળવા દોડ્યો. બંને ભાઈ હેતથી મળ્યા. આંખમાં આંસુ આવી ગયા. પછી ભરતે રામચંદ્રની પાદુકા ઉપાડી. વિભીષણ અને સુગ્રીવે ચામર પંખા લીધા. સીતાએ કમંડળ લીધું. અંગદે તલવાર લીધી અને જાંબવને ઢાલ લીધી. રામચંદ્ર મોટી ધામધૂમથી અયોધ્યામાં દાખલ થયા અને જનેતાને ગુરુજનોને સૌને મળ્યા. વશિષ્ઠ રામના માથા ઉપર જટા ઉતરાવી 4 સમુદ્રના પાણીથી તેમનો અભિષેક કર્યો. રામે પુત્રવત પ્રજાને પાડી. તેથી તો આજે પણ લોકો રામ રાજ્યને યાદ કરે છે. એ વખતે ત્રેતા યુગ ચાલતો હતો, પણ તે કાળ સતયુગના જેવો હતો. જ્યારે રામ રાજા હતા ત્યારે વનો, નદીઓ, પર્વતો, ખંડો, દ્વીપો, સમુદ્ર આ બધા પ્રજાની કામનાને પૂરતા હતા. રામ રાજ્યમાં આદિ વ્યાધિ, વૃદ્ધાવસ્થા, શોક, ભય આમાંનું કશું જ ન હતું. લોકો સ્વેચ્છાએ મરણ પામતા. એક દિવસ રામચંદ્રજી ગુપ્ત વેશે નગરમાં ફરતા હતા. તેવામાં તેણે પુરુષને પોતાની સ્ત્રીને આવી રીતે વળતા સાંભળ્યો, હે દુષ્ટ, નીકળ મારા ઘરમાંથી. હું કઈ રામ જેવો સ્ત્રી લોભી નથી કે તને ઘરમાં રાખું. આ પ્રમાણે બહુ મુખવાળા કોઈ પણ રીતે રાજી કરી શકાય નહીં એવા અજ્ઞાની લોકોથી ત્રાસીને રામચંદ્રએ સીતાનો ત્યાગ કર્યો. સીતાજીને વાલ્મીકીજીના આશ્રમમાં આશ્રય મળ્યો. ત્યાં તેમણે લવ અને કુશ નામે 2 પુત્રોને જન્મ આપ્યો. પુત્રો મોટા થતા વાલ્મીકી તેમને સોંપડી કરી. રામચંદ્રજીનું ધ્યાન કરતા કરતા સીતાજી પૃથ્વીની અંદર સમાઈ ગયા. તે સાંભળી સ્વયં પ્રકાશ રામચંદ્ર પણ પોતાના શોકને રોકવા અસમર્થ બન્યા અને સ્વધામ પધારી ગયા. મર્યાદા પુરુષોત્તમ રામની લીલાનો સર્વત્ર જય જયકાર છે. બોલો જય કેશવ રાઘવ રૂપ, જય જગદીશ હરે. શ્રી કૃષ્ણ અવતાર. શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. શ્રી રામચંદ્ર મનુષ્ય તરીકે વિચર્યા છે. શ્રી કૃષ્ણ પોતાના પરમ ઐશ્વર્ય સાથે પ્રગટ થયા છે. શ્રી રામચંદ્રને માનવીય સુખ દુઃખો સ્પર્શે છે. શ્રી કૃષ્ણ સર્વ માનવ ભાવો દેવ ભાવોથી પણ પર છે. પરમપર યોગેશ્વર છે. શ્રીમદ ભાગવત મહંત શ્રી કૃષ્ણની જ કથાનો ગ્રંથ છે. શ્રી કૃષ્ણની કથા માટે જ ભાગવત છે. શ્રી કૃષ્ણની બાળ લીલા એ પરમાત્માની અદ્ભુત લીલાનું પ્રાગટ્ય છે. એ લીલાનો એક એક અંશ હજારો વર્ષથી લાંબો કરોડો હૈયાને ભક્તિ સુખ હિંડોળે હિંચોળાતો રહ્યો છે. ગોપિકાઓ સાથે લીલામાં શ્રી કૃષ્ણનું પરમ યોગેશ્વર સ્વરૂપ સહસ્ત્રદલ પ્રખરની પેઢે પ્રગટ થાય છે અને એની ફોરમથી ત્રિભુવનનો ખૂણે ખૂણો ભરાઈ જાય છે. એ પરમ યોગેશ્વરનું પ્રગટ જ્ઞાન સ્વરૂપ શ્રીમદ ભગવદ ગીતામાં પ્રગટ થાય છે. ગોપિકા લીલા અને યોગેશ્વર સ્વરૂપ વિશે તો આખો ગ્રંથ આપના હાથમાં હાજર છે. તેથી ગીતાજી વિશે થોડુંક લખીએ. કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોની સેનાના સામસામી ઊભી છે. 2 સેનાની વચમાં શ્રી કૃષ્ણ અર્જુનના ધોળાવાળા રથને ઉભો રાખ્યો છે. ત્યારે કાકા, મામા, ભાઈ, ભત્રીજા વગેરે સામસામા એકબીજાને હણવા ઉભેલા જોઈને અર્જુન વ્યામોહ થાયને કહે છે, ગુરુજનો અને સગા વહાલાઓને મારીને મળતું રાજ્ય મારે નથી જોઈતું. ત્યારે શ્રી કૃષ્ણ તેને જ ઉપદેશ આપે છે. તેની જગતભરમાં પ્રતિષ્ઠા છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, શરીરના જીવવા મરવાની તું ચિંતા ન કર. આ શરીર નાશવંત છે,
પણ તેની અંદર વસનારો આત્મા અમર છે. તે નથી જન્મતો કે નથી મરતો, નથી મરતો કે નથી મારતો. માણસ જેને જૂનું વસ્ત્ર ઉતારી નાખી નવું પહેરે છે, તેમ આત્મા જૂના શરીરો છોડી નવા ધારણ કરે છે. પછી તેના શોક કરવાનો કેવો? ખરી વાત એ છે કે એમના કર્મ કરીને તેઓ મરેલા છે. જે હણાઈ ચૂકેલા છે તેમને જ તારે હણવાના છે. તું તો કેવળ નિમિત્ત છે. પછી કૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વ સ્વરૂપ દેખાડે છે, જેમાં બ્રહ્માંડો સમાઈ જાય છે. શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય સ્વરૂપ છે. શ્રી ભાગવતમાં ભગવાન પોતાના સ્વરૂપને વિશે ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, હું સર્વ પ્રાણીઓનો આત્મા, મિત્ર અને ઈશ્વર છું. હું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કરતા છું. વેદોનો ભણાવનાર બ્રહ્મા છું. હું મંત્રોમાં ઓમકાર છું. અક્ષરોમાં હું ઓમકાર છું. છંદોમાં હું ગાયત્રી છું. દેવતાઓમાં હું ઇન્દ્ર છું. આદિત્યોમાં હું વિષ્ણુ છું. રાજર્ષિઓમાં હું મનુ છું. દેવર્ષિઓમાં હું નારદ છું. ગાયોમાં હું કામધેનુ છું. સિદ્ધેશ્વરોમાં હું કપિલ છું. પંક્ષીઓમાં હું ગરુડ છું. પ્રજાપતિઓમાં હું દક્ષ છું. દૈત્યોમાં હું પ્રહલાદ છું. ધાતુઓમાં હું સુવર્ણ છું. પ્રાણીઓમાં હું સિંહ છું. આશ્રમોમાં હું સંન્યાસી છું. વર્ણોમાં હું બ્રાહ્મણ છું. તીર્થોમાં હું ગંગાજી છું. સ્થાનોમાં હું મોક્ષ છું. વનસ્પતિઓમાં હું પીપળો છું. પુરોહિતોમાં હું વશિષ્ઠ છું. વ્રતોમાં હું અહિંસા છું. યોગોમાં હું સમાધિ છું. મુનિઓમાં હું નારાયણ છું. ઋતુઓમાં હું વસંત છું. મહિનાઓમાં હું માત્સર છું. યુગોમાં હું સત્યયુગ છું. પૃથ્વીમાં હું ગંધ છું. જળમાં હું મધુર રસ છું. અને તેજમાં હું અગ્નિ છું. આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને વંદન કરું છું. બોલો જય કેશવ કૃષ્ણ સ્વરૂપ, જય જગદીશ હરે. બુદ્ધ અવતાર. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનો જન્મ 2500 વર્ષ પહેલા કપિલવસ્તુ નામે નગરીમાં શુદ્ધોધન નામે રાજાને ત્યાં પુત્ર રૂપે થયો હતો. શ્રી ભાગવત પુરાણમાં તેમનો જન્મ ગયા પ્રદેશમાં થવાનું લખ્યું છે, તથા તેમના પિતાનું નામ અજયન લખ્યું છે. તેવી રીતે પ્રચલિત કથા અને પુરાણોમાં વર્ણવેલી બુદ્ધ કથાઓમાં પણ કેટલાક મૂળભૂત તફાવત છે. પુરાણ કથા આ પ્રમાણે છે. એક કાળે દૈત્યોની શક્તિ એટલી બધી વધી ગઈ કે યુદ્ધમાં દેવો એમની સામે ટકી શક્યા નહીં. તેઓ સ્વર્ગ છોડી બીજે ભાગી ગયા અને સ્વર્ગનું આધિપત્ય દૈત્યોના હાથમાં આવ્યું. વૈભવ એ સ્વાભાવિક ગુણ છે કે એકવાર હાથમાં વૈભવ આવ્યા પછી તે કોઈ પડાવી તો નહીં લે ને, એવી બીક લાગે છે. પહેલા દેવોને વળગેલી એ બીક હવે દૈત્યોને વળગી. તેથી તેમણે ઇન્દ્રને પૂછ્યું કે સ્વર્ગ પર અમારી હુકુમત કાયમ રહે માટે અમારે શું કરવું? જિજ્ઞાસાથી કોઈ પૂછે તો સાચો જવાબ આપવો એ સજ્જનનો ધર્મ છે. એ હિસાબે ઇન્દ્રએ જવાબ આપ્યો, યજ્ઞ કરો અને વેદ વિહિત આચરણ કરો. દૈત્યોએ યજ્ઞ અનુષ્ઠાન આરંભ્યા. તેથી તેમની શક્તિ વધી, તેમનો ત્રાસ પણ વધ્યો. ત્યારે દેવો વિષ્ણુ ભગવાનને શરણે ગયા અને તેમનો દિન ભાવે પ્રાર્થના કરી કે અમને દૈત્યોને ત્રાસમાંથી ઉગારો. ભગવાન દેવોને આશ્વાસન આપ્યું કે એને બુદ્ધ અવતાર ધારણ કર્યો. કોઈ પણ જાતની જીવ હિંસાથી દૂર રહેવું એમનો ઉપદેશ હતો. તેઓ કહેતા કે યજ્ઞ યાગ કરવાથી જીવ હિંસા થાય છે, માટે યજ્ઞ યાગ કરવા નહીં. જીવ હિંસાથી દૂર રહેવા માટે તેઓએ પોતાની પાસે એક સાવરણી રાખતા અને એના વડે આગળનો રસ્તો સાફ કરીને પછી જ ડગલું ભરતા. દૈત્યો એમના ઉપદેશથી બહુ પ્રભાવિત થયા. એમણે યજ્ઞો કરવાનું અને વેદ વિહિત આચરણ કરવાનું બંધ કર્યું. હવે તેઓ અહિંસા પરમ ધર્મ છે એમ બોલવા લાગ્યા અને ડગલે ને પગલે હિંસાથી બીને ચાલવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે હિંસા કરવાની એમની શક્તિ શિથિલ થઈ ગઈ અને પછી સાવ ક્ષીણ થઈ ગઈ. સ્વર્ગનું રક્ષણ કરવાની પણ હવે એમનામાં હામ રડી નહીં. દેવો આ તકની રાહ જોતા બેઠા હતા. તેમણે ઓચિંતો છાપો મારી દુર્બળ બનેલા દૈત્યોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા અને ફરી સ્વર્ગનું આધિપત્ય મેળવ્યું. જય કેશવ બુદ્ધ સ્વરૂપ, જય જગદીશ હરે. 10મો અવતાર કલ્કી અવતાર. જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના હજારો પ્રવાહો નીકળે તેમ સદગુણના ભંડાર શ્રી હરિના અસંખ્ય અવતારો થાય છે. એમ શ્રી ભગવાન શ્રી મુખી કહે છે. અત્યારે સહસ્ત્ર કડીનો પ્રભાવ દેખાય છે. તેની આગાહી કરતા શ્રી ભાગવત રૂપ કથાકારે કહ્યું છે, કડીના પ્રભાવથી દિવસે દિવસે ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિ નાશ પામશે. કળિયુગમાં જેની પાસે ધન હશે તે કુલીન, સદાચારી અને ગુણવાન કહાશે. જે વધારે જોરાવાર હશે તે જ ધર્મનિષ્ઠ અને ન્યાય કહેવાશે. સ્ત્રી પુરુષના સંબંધમાં ઉત્તમ કુળ, ગોત્ર, આચાર વગેરે અત્યંત ગણાશે નહીં. લેવડ દેવડમાં કપડા જ પ્રધાન રહેશે. બ્રાહ્મણ પડામાં માત્ર ખંભા ઉપર જનોઈ જ રહેશે.
જેઓ ન્યાયાધીશને લાંચ આપશે નહીં તે ન્યાય સભામાં હારશે, અને બહુ બોલશે એ પંડિત ગણાશે. નિર્ધાર દૂષણ કહેવાશે, ઢોંગ સંજંતામાં ગણાશે. માથા ઉપર વાળ રાખવા વાળા એ જ સૌંદર્યવાન છે. પોતાનું પેટ ભરવું એ જ પુરુષાર્થ ગણાશે. જેનામાં લુચ્ચાઈ વધારે હશે તે સત્યવાદી ગણાશે. ધર્મનું આચરણ કેવળ કીર્તિ માટે કરાશે. દુષ્ટ પ્રજાથી પૃથ્વી ઘેરાઈ જશે, અને તેમાં જે બળવાન હશે તે રાજા થશે. એવા લોભી, નિર્ભય અને ચોર રાજાઓ સ્ત્રીઓ અને ધનનું હરણ કરવા માંડશે. દુષ્કાળથી અને કરવેરાથી ત્રાસેલી પ્રજા અનાવૃષ્ટિથી, ટાઢથી, તાપથી અને અતિવૃષ્ટિથી દુઃખી થશે. માહે લડી નાખશે. ભૂખ, તરસ અને રોગ, સતાપ અને ચિંતાથી લોકો દુઃખી થશે. કળિયુગમાં વર્ણાક્ષમ વાળા મનુષ્યો ધર્મ નાશ પામશે, અને પાંખડી ધર્મો પ્રવર્તશે. રાજાઓ ચોર જેવા થઈ જશે. મનુષ્યો મિથ્યા ભાષણ, હિંસા અને ચોરી વગેરેની આજીવિકા બનાવશે. ચારે વર્ણો શુદ્ધ જેવા થઈ જશે. સ્વાહા, સ્વધા અને વષ્ટ એવા પ્રકારની વાણી ક્યાંય સાંભળાશે નહીં. આવો કળિયુગ ઘણો ઘરો વીતી ગયા પછી ભગવાન ધર્મનું રક્ષણ કરવા માટે સતુગુણથી અવતાર ધારણ કરશે. સવારે ગમજના ગુરુ અને સર્વોના આત્મારૂપ શ્રી વિષ્ણુ ધર્મનું રક્ષણ કરવા ફરી અવતાર લેશે. તેમાં વખતે પણ લેશે. તેઓ સંભલ નામે ગામમાં વિષ્ણુ યથા નામના એક ઉત્તમ બ્રાહ્મણને ઘેર કલ્કી નામે પ્રગટ થશે. કલ્કી ભગવાન વેગીલા ઘોડા ઉપર સવાર થઈ પૃથ્વી પર ફરશે, અને પોતાની તલવાર વડે રાજાઓને વેશમાં ઢંકાયેલા કરોડો ચોરોને મારશે. સર્વ ચોર લોકો નાશ પામ્યા પછી લોકોને ભગવાનના શરીરના ગંધવાળો વાયુ સ્પર્શ કરશે, એટલે લોકોના મન નિર્મળ થશે. તે વખતે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ એ ત્રણેય ગ્રહો મુખ્ય નક્ષત્ર એક રાશિમાં આવશે. આ પ્રમાણે ભગવાન કલ્કી જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે સતયુગનો પ્રવેશ અને સત્યગુણી પ્રજાઓની ઉત્પત્તિ થશે. બોલો જય કેશવ કલ્કી સ્વરૂપ, જય જગદીશ હરે.